વિસ્તારમાંથી મને હમણાં ફોન આવ્યો કલાક એક પહેલા કે દીક્ષિતભાઈ અહીંયા ભૂતળીયા ગ્રાઉન્ડની અંદર મૂર્તિઓ ખંડિત પડેલી છે. એટલે હું તાત્કાલિક જ હું ત્યાં નજીકમાં તો મારું એટલે નજીકમાં દોડીને અહીં સીધા આવી ગયા સ્થળ પર. એટલે પછી 100 નંબર પર ફોન કર્યો અને ઝોન ઓફિસમાં ફોન કર્યો, ડીસીપી સાહેબને ફોન કર્યો અને મીડિયા આપ લોકોને ફોન કર્યો કે ભાઈ આ રીતનું થયેલું છે તો તાત્કાલિક એની તપાસ થવી જોઈએ કે આ કોણે નાખેલી છે. આનું ચોખ્ખું એટલે જે પણ હોય, વેપારી હોય કે જે પણ ઇન્ટેન્શન થયું હોય તો અને આજે શહેરની વાતાવરણ દોડવા માંગે છે એ દોડાય નહીં. એટલે તાત્કાલિક પોલીસ વાળા આવીને બધું વાન લઈને આવીને એ લોકો વિસર્જન કરવા લઈ ગયા. પોલીસ આવ્યા અને ડીસીપી જાતે આવ્યા હતા અને એ લોકોએ ફટાફટની વાન હતી એટલે અમે લોકોએ સીધી બધી મૂર્તિઓને મૂકી અને એ લોકો વિસર્જન કરવા લઈ ગયા. હા, બધી ખંડિત મૂર્તિઓ હતી. હવે એ તો અહીં નજીક જ સીસીટીવી ફૂટેજ છે. અહીંયા ચાર્જ આ ચાલુ હશે ત્યાંથી ખબર પડી જશે. અને આ ગ્રાઉન્ડ છે એટલે અહીંયા બી બધા કેટલા બધા સંવેદન વિસ્તાર છે એટલે અહીંયા કેટલા સીસીટીવી ફૂટેજ તો હશે જ.